મિત્રો, તમે અમરનાથ ગુફાનું નામ તો સાંભળ્યું જ હશે. એની પાછળ એક પૌરાણિક કથા છે. આજે એ જ પૌરાણિક કથા સાંભળીશું, જેમાં ભગવાન શિવ માતા પાર્વતીને અમરત્વની કથા સંભળાવે છે. તે દિવસથી આ ગુફાનું નામ અમરનાથ પડ્યું છે અને આ જગ્યા એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ બની ગયું છે. આ વાત એ સમયની છે જ્યારે સતયુગનો અંત અને ત્રેતાયુગની શરૂઆત થઈ રહી હતી. એ અમરનાથ ગુફામાં ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે થયેલો સંવાદ એ માત્ર એક વાર્તા નથી, પરંતુ ભારતીય સનાતન પરંપરાનો એક સર્વોચ્ચ આધ્યાત્મિક દસ્તાવેજ છે, જેને અમરકથા કહેવામાં આવે છે. આ સંવાદ થવા પાછળનું કારણ, તેની પૃષ્ઠભૂમિ અને તેના રહસ્યોનું સવિસ્તાર વર્ણન જોઈએ. પાર્વતીજીની જિજ્ઞાસા. કથા અનુસાર એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને એક અત્યંત ગૂઢ પ્રશ્ન પૂછ્યો. તેમણે કહ્યું, હે નાથ, આપ અજન્મા અને અમર છો. આપ ક્યારેય કાળના મુખમાં હોમાતા નથી, પરંતુ મારે વારંવાર શરીરનો ત્યાગ કરવો પડે છે, મૃત્યુ પામવું પડે છે અને ફરીથી આપને પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કરવું પડે છે. મારી આ મુક્તિ ક્યારે થશે? આપના અમર હોવાનું રહસ્ય શું છે? મને પણ એવું જ્ઞાન આપો જેથી હું આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાઉં. માતા પાર્વતીના મુખેથી આ આત્મકલ્યાણની ભાવના જોઈને ભગવાન શિવ તેમને અમરત્વનું રહસ્ય આપવા તૈયાર થયા. ભગવાન શિવ જાણતા હતા કે આ કથા પરમ રહસ્યમય છે. જો કોઈ સામાન્ય જીવધારી પશુ કે પક્ષી આ કથા સાંભળી લે તો તે સૃષ્ટિના નિયમો વિરુદ્ધ અમર થઈ જાય. તેથી તેમણે એક એવા સ્થાન પર જવાનું નક્કી કર્યું જ્યાં કોઈ અન્ય જીવ ન હોય. તેઓ માતા પાર્વતીને લઈને હિમાલયની પવિત્ર ગુફા, જે આજે અમરનાથ તરીકે ઓળખાય છે, તરફ નીકળ્યા. આ યાત્રા દરમિયાન શિવજીએ પોતાની તમામ દૈવીય શક્તિઓ અને ભૌતિક પ્રતીકોનો ત્યાગ કર્યો, જેથી શુદ્ધ અને એકાંત વાતાવરણ બને. તેમણે પોતાના વાહન નંદીને પહેલગામ ખાતે છોડી દીધા. જટામાં બિરાજમાન ચંદ્રને તેમણે ચંદનવાડીમાં મુક્ત કર્યો. ગળાના હાર સમાન શેષનાગ વગેરે સર્પોને તેમણે શેષનાગ તળાવ પાસે છોડ્યા. પોતાના પુત્ર ગણેશજીને તેમણે મહાગુણસ પર્વત ગણેશ ટોપ પર બેસાડી દીધા. પંચતરણી નામની જગ્યાએ તેમણે પ્રકૃતિના 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો ત્યાગ કર્યો. છેવટે પવિત્ર ગુફામાં પહોંચીને શિવજીએ પોતાના તંત્ર બળથી ગુફાની આસપાસ અગ્નિ પ્રગટાવી, જેથી ત્યાં રહેલા નાનામાં નાના જીવજંતુ કે વનસ્પતિ પણ નષ્ટ થઈ જાય અને કથા એકાંતમાં જ રહે. હવે શિવ પાર્વતી સંવાદ અને કથાનો પ્રારંભ થાય છે. ગુફાની અંદર ભગવાન શિવે વ્યાઘ્ર ચર્મ વાઘનું ચામડું પાથરીને આસન ગ્રહણ કર્યું અને માતા પાર્વતીને પોતાની સાથે બેસાડી. શિવજીએ કથા શરૂ કરતા પહેલા પાર્વતીજીને કહ્યું કે દેવી, કથા લાંબી છે. તું જાગતી રહે અને કથા સાંભળે છે તેની ખાતરી મને થાય તે માટે તારે સતત હુંકારો ભરવો પડશે. માતા પાર્વતીએ સ્વીકાર કર્યો અને શિવજીએ સૃષ્ટિના ગૂઢ રહસ્યો કહેવાનું શરૂ કર્યું. સંવાદના મુખ્ય આધ્યાત્મિક બિંદુઓ. આત્માની અમરતા. શિવજીએ સમજાવ્યું કે આ સંસારમાં જે કંઈ દ્રશ્યમાન છે તે બધું નાશવંત છે. ફક્ત આત્મા જ સત્ય છે. આત્મા ક્યારેય મળતો નથી. શસ્ત્રો તેને કાપી શકતા નથી અને અગ્નિ તેને બાળી શકતો નથી. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો બદલીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. તારું મૃત્યુ નથી થતું પાર્વતી, માત્ર તારા શરીરનું પરિવર્તન થાય છે. સંસારની માયામાં ફસાયેલો જીવ જ જન્મે અને મરે છે. જે ક્ષણે જીવને એ ભાન થાય છે કે તે પોતે જ બ્રહ્મનો અંશ છે, તે ક્ષણે તે અમર થઈ જાય છે. ભગવાન શિવ જ્યારે વેદાંત અને બ્રહ્મજ્ઞાનની આ ગંભીર વાતો કરી રહ્યા હતા, ત્યારે કથાના મધ્ય ભાગમાં વાતાવરણની શાંતિ અને કથાની લયને કારણે માતા પાર્વતીને ઘેરી ઊંઘ આવી ગઈ. તેઓ કથા સાંભળતા સાંભળતા જ ગાઢ નિંદ્રામાં સરી પડ્યા. પરંતુ શિવજી તો પોતાની આંખો બંધ કરીને ધ્યાનસ્થ મુદ્રામાં કથા કહી રહ્યા હતા. તેથી તેમને ખબર ન પડી કે પાર્વતીજી સૂઈ ગયા છે. જ્યારે શિવજીએ ગુફામાં અગ્નિ પ્રગટાવીને બધા જીવોનો નાશ કર્યો હતો, ત્યારે અજાણતામાં એક પક્ષી
પોપટનું ઈંડું શિવજીના આસનની નીચે છુપાયેલું રહી ગયું હતું. કથાની ગરમી અને પ્રભાવથી તે ઈંડું ફૂટ્યું અને તેમાંથી એક નાનું બચ્ચું બહાર આવ્યું. જ્યારે માતા પાર્વતી સૂઈ ગયા ત્યારે તે પોપટના બચ્ચાએ વિચાર્યું કે જો હુંકારો બંધ થઈ જશે તો શિવજી કથા અટકાવી દેશે અને આ પરમ જ્ઞાન અધૂરું રહી જશે. તેથી તે બચ્ચાએ પાર્વતીજીના અવાજની નકલ કરીને હાનો હુંકારો ભરવાનું ચાલુ રાખ્યું. જ્યારે કથા પૂર્ણ થઈ ત્યારે શિવજીએ આંખો ખોલી. તેમણે જોયું કે પાર્વતીજી તો ક્યારનાય સૂઈ રહ્યા છે, તો પછી હુંકારો કોણ ભરી રહ્યું હતું? શિવજીએ આસપાસ જોયું તો તેમને તે પોપટનું બચ્ચું દેખાયું. શિવજી અત્યંત ક્રોધિત થયા કે એક સામાન્ય પક્ષીએ આ પરમગુપ્ત કથા સાંભળી લીધી છે. તેઓ પોતાનું ત્રિશૂળ લઈને તેની પાછળ દોડ્યા. તે પક્ષી જીવ બચાવવા માટે ભાગ્યો અને ઉડતું ઉડતું મહર્ષિ વેદવ્યાસના આશ્રમમાં પહોંચ્યું. ત્યાં વ્યાસજીના પત્ની પિંગલા બગાસું ખાઈ રહ્યા હતા. તક જોઈને તે પોપટનું બચ્ચું સૂક્ષ્મ રૂપ ધારણ કરી તેમના મુખ વાટે ગર્ભમાં પ્રવેશી ગયું. શિવજી ત્યાં આવ્યા, પરંતુ સ્ત્રી ગર્ભ પર શસ્ત્ર ન ઉઠાવી શકાય તેવા ધર્મ નિયમને કારણે તેઓ રોકાઈ ગયા. તે બાળક 12 વર્ષ સુધી ગર્ભમાં રહ્યો અને બહાર આવવા તૈયાર નહોતું, કારણ કે તેને ડર હતો કે બહાર આવતાં જ માયા વળગી જશે. બાદમાં ભગવાન શ્રી કૃષ્ણના આશ્વાસન પછી તેનો જન્મ થયો, જેઓ જગત પ્રસિદ્ધ મહર્ષિ સુખદેવજી કહેવાયા. અમરકથા સાંભળવાને કારણે તેઓ જન્મથી જ મુક્ત અને પરમ જ્ઞાની હતા, જેમણે રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત કથા સંભળાવી હતી. કથાના બીજા એક મત અનુસાર ગુફામાં એક કબૂતરના જોડાએ પણ આ કથા સાંભળી લીધી હતી. શિવજીના આશીર્વાદથી તેઓ પણ અમર થઈ ગયા. માન્યતા છે કે આજે પણ અમરનાથની ગુફામાં હિમલિંગની આસપાસ કબૂતરની એક જોડી જોવા મળે છે, જે ભક્તોને સાક્ષાત શિવ પાર્વતીની હાજરીનો અહેસાસ કરાવે છે. આ પ્રકારની રોચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને બેલ બટનને જરૂર દબાવો, જેથી આગામી વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.